હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદરની સુખડીની રેસિપી, જેના માટે 1 કપ ઘઉં, 1 કપ ઘી, 1 કપ ગોળ, અડધો કપ જેટલું છીણેલું કોપરું, અડધો કપ બાવળનો ગુંદર, વસાના પાવડર, કાજુ અને બદામ લઈ લીધા છે. ત્યાર પછી અહીંયા ગુંદરને આપણે આ રીતે એકદમ જ ઝીણો ગ્રાઇન્ડ કરી નાખવાનો છે. ત્યાર પછી કાજુને અને બદામને પણ પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દેવાના છે. આ રીતે તેનો અધકચરો ભૂકો કરી દેવાનો છે. ત્યાર પછી આપણે પ્લેટ લેવાની છે, તેને ઘીથી ગ્રેસ કરી દેવાની છે. એક પેન લઈ લેવાની છે, તેની અંદર ઘી એડ કરી દેવાનું છે. ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે અને ઘઉંના લોટને સતત આપણે ચલાવતા રહેવાનું છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે ઘઉંના લોટને શેકાવા દેવાનો છે. જ્યાર સુધી તેનો કલર ચેન્જ નહીં થઈ જાય અથવા તો ઘી છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે ઘઉંના લોટને શેકાવા દેવાનો છે. જ્યારે ઘઉંનો લોટ શેકાઈ જશે ત્યારે તેમાંથી આપણે એકદમ જ સુગંધ આવવા માંડશે. તો અહીંયા ઘઉંનો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તેની અંદર આપણે જે ગુંદર લીધો હતો એ ગુંદર એની અંદર થોડો થોડો કરીને એડ કરી દેવાનો છે. જેવો તમે ગુંદર એડ કરશો તેવું જ આપણે અહીંયા ગુંદર ફૂલી જશે અને ત્યાર પછી આપણે બધો જ ગુંદર એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેની અંદર છીણેલું કોપરું એડ કરવાનું છે. કાજુ બદામનો ભૂકો એડ કરી દેવાનો છે. વસાનો પાવડર એડ કરી દેવાનો છે. વસાના પાવડરની જગ્યાએ તમે સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો અને ત્યાર પછી એની અંદર ગોળ જે લીધેલો હતો તે એડ કરી દેવાનું છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો. ત્યાર પછી બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે બધું થાળીની અંદર જે ગ્રીસ કરેલી થાળી છે તેની અંદર કાઢી નાખવાનું છે અને એક સરખું લેવલ તેનું કરી દેવાનું છે. તવેથાની મદદથી નહીં ફાવતું હોય તો તમે આ રીતની વાટકી લઈ શકો છો અને વાટકીથી આપણે એક સરખું લેવલ કરી દેવાનું છે. તેની અંદર કોઈ પણ જાતના ક્રેક નહીં રહે તેનું ધ્યાન રાખવાનું છે. ઉપરથી આપણે બદામ અને કાજુની કતરણ એડ કરી દેવાની છે અને તેને ફરીથી આ રીતે દબાવી દેવાના છે. ત્યાર પછી તેને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને ત્યાર પછી તેની અંદર આ રીતના કટ લગાવી દેવાના છે. જ્યારે મિશ્રણ હલકું ગરમ થાય ત્યારે જ કટ લગાવી દેવાના છે, નહીં તો જો ઠંડુ પડી જશે તો આપણે કટ બરાબર નહીં લગાવી શકશું. ત્યાર પછી અહીંયા હું તમને એક સુખડી કાઢીને બતાવું છું. ખૂબ જ ઇઝીલી સુખડી નીકળી જશે. મોઢામાં મૂકતા જ સુખડી ઓગળી જાય તેવી આપણી સુખડી બનીને રેડી થઈ છે. ફ્રેન્ડ્સ, તમને મારી આજની ગુંદરની સુખડીની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.